ત્યારબાદનો એક વ્યૂ ઇટર્નલ માટે નીરવજી લઈએ. સૌથી વધારે મજબૂત છે પ્રી ઓપનના સેશનમાં સ્ટોક તો અત્યારે તો 1% ખરીદદારી ઇટર્નલમાં આપણને જોવા મળી છે. વોલ્યુમ્સ પણ ઘણા છે, પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છે બધી કંપનીઓ, આમ પણ હવે આપણે ફેસ્ટિવલને લીધે પણ એક ફોકસમાં રહેતી દેખાશે. કઈ રીતે તમે સલાહ આપશો? I think a lot of companies या platform oriented companies હોય છે એમનું જે primary focus હોય છે is to build up the entire technology backbone, supply chain related issues. તો આઈ થિંક જે એમનું પ્રાઇમરી ફોકસ હોય છે ઓર થ્રસ્ટ હોય છે અને જે રિસોર્સિસ હોય છે એ ડાયરેક્ટ થાય છે ટુવર્ડ્સ બિલ્ડિંગ અપ અ સ્ટ્રોંગ બેકબોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બેકબોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડઅપ થવા પછી આઈ થિંક the cash flows start improving on their own, and then you start seeing the results of the efforts. તો આઈ થિંક જે હાર્ડ વર્ક છે એ થઈ ગયું છે. આઈ થિંક જે ક્વિક કોમર્સમાં જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એક્સેટ્રા આર ઓન એન ઓનગોઈંગ બેસિસ, અને હોપફુલી આ બધાનું એક રિઝલ્ટ આપણને દેખાશે ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ સિઝન, અને it will translate into strong cash flows also. So I think the view is quite positive from a medium to long term perspective. મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે એક ઇટર્નલ માટે. સવા